ખેડૂતો આંદોલનમાં ભૂખ હડતાલ પર ઉતરેલા છે. એમની બિચારાની આંખો બહાર નીકળી ગયેલી છે અને ખેડૂતોના પ્રશ્નોને વાચા ના આપી શકીએ તો આપણે આ સંગઠનમાં રહેવું અને પદ પર રહેવું આપણી નૈતિક જિમ્મેદારી એવી હોય છે કે એને રાજીનામું આપી દેવું જોઈએ. અમે જેતપુર એનો અભ્યાસ કરવા ગયા કે એ લોકોનું આંદોલન કઈ રીતનું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ખેડૂતોએ રસ્તા પર ઉતર્યા છે. પહેલા ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી, ત્યારબાદ ખેડૂતો હવે ઉપવાસ પર બેઠા છે અને એ જ ખેડૂતોના સમર્થનની અંદર સામાજિક સંસ્થાઓએ મેદાને છે. કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોને ટેકો આપી રહ્યા છે અને તમામની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના એક મહામંત્રીએ રાજીનામું આપ્યું છે અને એ પણ ખેડૂતોના સમર્થનની અંદર. કદાચિત ગુજરાતની અંદર પહેલી ઘટના હશે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કોઈ હોદ્દેદારે રાજીનામું આપ્યું હશે. કેમ રાજીનામું આપ્યું ને શું છે આખી ઘટના, વિગતે ચર્ચા કરી આ અહેવાલમાં. મોરબીના જેતપરની અંદર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને છેલ્લા 12 દિવસથી ખેડૂતો ઉપવાસ પર બેઠા છે. આ ખેડૂતોની મુખ્ય માંગ ન માત્ર જેતપર પૂરતી પરંતુ આખા ગુજરાતની અંદર જે પાવર ગ્રીડ કંપની વીજપોલ ઉભા કરી રહી છે તેની સામે આ ખેડૂતોની માંગણીઓ છે કે ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે. કુલ 6 જેટલી લેખિત માંગણીઓ તેમને રાજ્ય સરકારને મોકલી છે અને હવે આ એક ઘટના ન માત્ર જેતપર પૂરતી પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર પણ પાવર ગ્રીડ કંપનીની સામે ખેડૂતોએ મોરચો માંડ્યો છે. થોડા દિવસ પહેલા સુરતની અંદર ખેડૂતોએ રસ્તા ઉપર ઉતર્યા હતા અને હવે ભરૂચના જંબુસરની અંદર પણ પાવર ગ્રીડ કંપનીની લાઈનો નીકળી રહી છે અને એ લાઈનોમાં ખેડૂતોના સમર્થનની અંદર ભારતીય જનતા પાર્ટીના જંબુસરના એ મહામંત્રી કિરીટ પટેલ ઉર્ફે મુન્નાભાઈ જાફરાપુરવાળા કે જેઓએ હવે સંગઠનના હોદ્દા પરથી રાજીનામું આપ્યું અને ખેડૂતોના સમર્થનની અંદર આવ્યા છે. કદાચિત પહેલી ઘટના એવી ગુજરાતની છે કે જ્યાં ચૂંટાયેલા પદાધિકારીઓ તો એ ખેડૂતોના સમર્થનમાં હજી ભારતીય જનતા પાર્ટીમાંથી નથી આવ્યા પરંતુ સંગઠનના હોદ્દેદાર તરીકે ભાજપમાંથી જો કોઈ રાજીનામું આપ્યું હોય તો એ પહેલું રાજીનામું એ જંબુસરથી પડ્યું છે કે જે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની અંદર નીકળતી એ પાવર ગ્રીડની લાઈનોમાં ખેડૂતોના સમર્થનની અંદર આવ્યા. સાંભળો રાજીનામું આપી ચૂકેલા ભારતીય જનતા પાર્ટીના એ નેતાના નિવેદનને પહેલા. હું જંબુસર ભાજપ સંગઠનનો મહામંત્રી છું. હવે હકીકતમાં એવું છે કે અમારા વીજ લાઈન જાય છે, આપણે પાવર ગ્રીડ લાઈન જાય છે. એની અંદર અમને ખેડૂતોને અન્યાય થાય છે ને અમારા આખા હવેલી ટપ્પાને અન્યાય થાય છે. એટલે અમે રજૂઆત કરી સરકારમાં. સરકાર આપણી કોણ? આપણે બનાવેલી સરકાર. એની અંદર આપણા હાલમાં તો અમે સ્થાનિક માટે ધારાસભ્ય આપણા ડીકે સ્વામી જ આવે. અમે સ્વામીને કીધું કે આપણે આનું કંઈક આપણે કરીએ, રજૂઆત કરીએ ઉપર તો ચાલે. અમારા પ્રમુખ કુલદીપસિંહ યાદવને કીધું કે આપણે ખેડૂતોની સાથે રહેવું પડે ને આપણે ખેડૂતોને ન્યાય આપવા માટે આપણે કંઈક રજૂઆત કરવી પડે. પણ એ લોકો કે અમારે બીજું તો શું કરીએ, આપણે સરકારમાં જોઈન કરીએ. પણ હજુ સુધી કંઈ સરકારનો અમને કંઈ મેસેજ મળ્યો નથી. કે લોકોએ શું કીધું, મેં કીધું કે આપણે હાથે જઈએ પણ એ લોકો આ ધરીને એમને ઊંઘોડાવી નથી. એટલે મને એવું લાગ્યું કે સરકારમાં જો આપણે આટલી રજૂઆત કરી, મહામંત્રી પદ તરીકે ખેડૂતોની પ્રશ્નને આપણે વાચા આપવાની હોય. સરકાર આપણી છે, આપણે જ બનાવેલી સરકાર છે અને ખેડૂતોના પ્રશ્નોને વાચા ના આપી શકીએ તો આપણે આ સંગઠનમાં રહેવું અને પદ પર રહેવું આપણી નૈતિક જિમ્મેદારી એવી હોય છે કે એને રાજીનામું આપી દેવું જોઈએ. બસ આટલું માનવું છે મારે. તમે આજે રાજીનામું મૂકી દીધું? હા, મૂકી દીધું છે. હું જેતપુર ગયો હતો. અહીંના ખેડૂતો તો આપણે કોઈ હજુ સુધીને કંઈ સળગાયેલું નથી. માગણી કરે, ઓઠે કરે છે પણ જાહેરમાં આવીને કોઈ માગણી કરતા નથી. એટલે અમે જેતપુર એનો અભ્યાસ કરવા ગયા કે એ લોકોનું આંદોલન કઈ રીતનું છે. અમે જોયું 11 દિવસથી ખેડૂતો 6 ખેડૂતો આંદોલનમાં ભૂખ હડતાલ પર ઉતરેલા છે. એમની બિચારાની આંખો બહાર નીકળી ગયેલી છે. કેટલી માતાઓ છે, બહેનો છે, આ એક ધમધમતા તાપમાં બધી રેલીઓ કરે છે, સ્કૂટી રેલી કરે છે, આ કરે છે, તે કરે છે. બહુ કપરી પરિસ્થિતિ છે. હવે 11 દિવસથી આટલી જો રજૂઆત હોય, ખેડૂત કંઈક વિરોધ કરતો નહીં અને એની રજૂઆત ખાલી સાંભળવા સરકાર આવી તો શકે. હું એમ કહું કે સરકાર એટલું તો કહી શકે કે ભાઈ તમારો પ્રશ્ન શું છે, અમારો શું પ્રશ્ન છે. અમે લાઈન રોકવાના નથી પણ ખેડૂતને જે કંઈ વળતર મળવાનું હોય તે કંપની મન માની આપણા વળતર આપે એ તો ખેડૂતને પોસાય ના ને. આજની જંત્રી 11ની સાલની જંત્રી ગણે તો 11ની સાલમાં
બધાના ભાવ શું હતા, પેટ્રોલનો ભાવ શું હતો, ગેસનો ભાવ શું હતો, ખાંડનો ભાવ શું હતો, તેલનો ભાવ શું હતો, અને આજે શું છે. એટલે એ આપે એટલે ખેડૂતને હળ તો અન્યાય કહેવાય. બરાબર છે. તો આજની તારીખનો તમે ભાવ જુઓ, આજની જંત્રીનો ભાવ જુઓ તો અમને ન્યાય મળશે. નહીં તો જૂની જંત્રી પ્રમાણે આપશે તો ખેડૂતને તો લોસ ને લોસ જ છે ને ખેડૂતની મફતિયા જમીન જવાની છે. એટલે એ માટે અમારી લડત છે. અને હું રાજીનામું એટલા માટે આપ્યું છે કે જો મારી પબ્લિકને આપણે ન્યાય ના આપી શકીએ તો રહેવું બેકાર છે. એટલા માટે મેં રાજીનામું આપી દીધું. સરકાર કોની છે? સરકાર કોને બનાવી? સરકારમાં બેઠેલા નેતાઓએ કોણ છે? આ સવાલ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રીએ પૂછ્યા છે. જંબુસરના પૂર્વ મહામંત્રી કિરીટ પટેલે સવાલો એટલા માટે પૂછ્યા કે સરકાર કોણે બનાવી તો ગુજરાતની જનતાએ, ધારાસભ્ય કોને બનાવ્યા તો ગુજરાતની જનતાએ, અને હવે ગુજરાતના ખેડૂતોને એ જ ચૂંટાયેલા પ્રતિનિધિઓની જરૂર છે. તો એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેમ જવાબ નથી આપતા અથવા તો કેમ ખેડૂતોના સમર્થનની અંદર નથી આવતા? કિરીટ પટેલે વિસ્તારની અંદર રાજકીય વગ ધરાવી રહ્યા છે. એટલા જ માટે ભાજપે તેમને મહામંત્રી જેવું પદ આપ્યું. પરંતુ હવે એ કિરીટ પટેલે ખેડૂતોના સમર્થનની અંદર આવી રાજીનામું ધરી દીધું છે અને હવે આવનારા સમયમાં ખેડૂતો માટે લડશે. શરૂઆતના તબક્કામાં ખેડૂતો માટે કેવી રીતે લડવું અને શું લડવું એ તેમને ખ્યાલ નહોતો. એટલા માટે તેઓ એ જંબુસરથી જેત પર પહોંચ્યા. ખેડૂતોએ કેવી રીતે ઉપવાસ ઉપર બેઠા છે, કેવી રીતે આખું આંદોલન ચાલી રહ્યું છે ને કંપનીની સામે કેવી રીતે મોરચો માંડ્યો છે એ સહિતની તમામ માહિતીઓ મેળવી છે. અને આવનારા સમયમાં જંબુસરની અંદર કિરીટ પટેલ ઉર્ફે મુન્નાભાઈ જાફરા પુરવાળા કે જેમને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે એ પણ સરકારની સામે મોરચો માંડશે. કેમ કે તેઓએ હવે નક્કી કર્યું છે કે ખેડૂતોના સમર્થનની અંદર મેદાને ઉતરવું છે અને એ મેદાને ઉતરવા માટે તેમની પૂરેપૂરી તૈયારીઓ પણ છે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.